આગળ મુચકુંદ ગુફા ખાતે જગતગુરુ શ્રી મહેન્દ્રનંદ ગિરીજી મહારાજ દ્વારા પ્રતિક્રિયા અપાઈ છે। તેમણે કહ્યું કે તમામ આરોપ મહેશગીરી બાપુના ખોટા છે। આ એક ધર્મ વિરોધનું કામ છે, શોભે નહીં તેવું મહેશગીરી બાપુનું કામ છે। ભવનાથ મંદિર નિદાન પેટી મામલતદારના મોનિટરિંગમાં ખુલે છે। હરિગીરી બાપુ વિશે જે અયોગ્ય બોલ્યા તેના વિરુદ્ધ કાયદાકીય પગલાં લઈશું। મહેન્દ્ર નંદ ગિરીજીએ આ બાબતનો અંત સરકાર જ લાવી શકે એમ પણ જણાવ્યું। ગુરુ મહારાજ ઉપર જે મહેશ ગિરીજી મહારાજ દ્વારા જે આક્ષેપો કરવામાં આવ્યા છે એ બેબુનિયાદ છે અને પાયાવિહોણા છે। આ એક એવા સમર્થ અને સહજ સંત છે જેને પોતાનું જીવન સંપૂર્ણ સનાતન ધર્મને અખાડાને અર્પણ કરેલું। ભારત વર્ષની અંદર ભવનાથ જેવા હજારો મંદિરોનું સંચાલન એ કરી રહ્યા છે, આખા અખાડાનું સંચાલન કરી રહ્યા છે। જે માણસના વ્યક્તિત્વ ઉપર કાદવ ઉછાળવાનું અને ખોટું કાવતરું એ કરી રહ્યા છે, જે ખરેખર ખોટું એક સાધુને શોભે એવી આ વાત નથી અને ગુજરાતની ભોળી જનતાને એની આસ્થા સાથેનો ખિલવાડ છે। ભવનાથ અને ગિરનારને બદનામ કરવાનું ખૂબ મોટું આ કાવતરું છે, જેનું આ પ્રૂફ છે। જે ખોટા લેટરો લખી અને લોકો સમક્ષ મૂકી અને ભવનાથને, હરિગીરીજી મહારાજને અને ભારતના પ્રતિષ્ઠિત લોકોને આ ખરેખર બદનામ કરવાનું કામ કરી રહ્યા છે, જે ખરેખર અનૈતિક કામ કહેવાય, જે ખરેખર ધર્મ વિરુદ્ધનું કામ છે અને લોકતંત્ર વિરુદ્ધનું કામ છે। આવું કામ એમને બિલકુલ ન કરવું જોઈએ। આ જુઓ, એમને જે લેટરો મૂક્યા છે પંચદશનામ જૂના અખાડા તરફથી ભૈરવ જયંતિના દિવસે જ્યારે કુંભ મેળાની ધજા લાગી એ દિવસે અખાડાના તમામ ભારત વર્ષના પદાધિકારીઓએ મળી અને હરિગીરીજી મહારાજે એમને પૂછ્યું કે ભાઈ આવો એક ખોટો લેટર કોઈએ મૂકેલો છે, એનો જવાબ આ પંચદશનામ જૂના અખાડા દ્વારા તમામ અધિકારીઓની બેઠક મળી અને બેઠકની અંદર જાહેર કરવામાં આવ્યું કે ભાઈ અખાડા પાસે આવું કોઈ નાણું છે જ નહીં। બીજું, ભવનાથમાં જે વહીવટ ચાલે છે, ખાસ કરીને ગુજરાતની જનતાને જણાવું છું કે આ પેટી ખુલે છે, એમાંથી જે કાંઈ પૈસો નીકળતો હોય છે એ પેટી મામલતદાર શ્રી ખોલે છે। મામલતદાર અને તંત્રની હાજરીમાં એ પૈસા ગણવામાં આવે છે અને એ પૈસા બેંકમાં જમા થાય છે। જ્યારે ભવનાથના વિકાસ માટે કે કોઈ કાર્ય માટે એ પૈસાની જરૂર પડે ત્યારે ગુજરાતના ખાસ કરી જૂનાગઢના તંત્રને, શેરિટીને સાથે રાખી એ પૈસા ઉપાડી અને જે તે કામમાં રોકવામાં આવે છે। આ પાછળ બિલ્ડિંગ બન્યું છે સાહેબ, એ કોન્ટ્રાક્ટર રાણપુરના છે। ક્યાંના છે ખાસ યાદ રાખો, રાણપુર, જ્યાંથી મહેશગીરી વિડીયો બનાવીને મૂકે છે એ કોન્ટ્રાક્ટરને કામ આપવામાં આવે છે। જે વ્હાઇટના પૈસા હોય છે બેંકમાંથી તંત્ર દ્વારા મામલતદારને સાથે રાખી અને આનો વહીવટ થાય છે। બીજું, રહે હરિગીરી મહારાજની વાત, તો સાહેબ એ મારા ગુરુ મહારાજ છે એટલું જ નહીં, ભારત વર્ષના લાખો સાધુ સંન્યાસીઓના એ